અહીંયા મીઠાશની વાત કરી અને પ્રેમની વાત ભગવાન શ્રી કૃષ્ણે દુર્યોધનના મેવા ભગવાનને ના ગમ્યા, કારણ કે ત્યાં પ્રેમ ન હતું અને જ્યાં પ્રેમ ના હોય ત્યાં ભગવાન જાય ના. પણ અહીંયા ભગવાનને દુર્યોધનના મેવા તોડીને અને ભગવાન અહીં વિદુરજીની શાકભાજી ખાધી છે અને એવું કહેવાય કે સૌસે ઊંચી પ્રેમ સગાઈ, दुर्योधन का मेवा त्यागी साग विदुर फल पायो, झूठे फल सबने के खाए, बहुविधि प्रेम लगायो और प्रेम के बस रूप सेवा केनी आप बने हरिनाओ. અને રાજ સ્વયં યુધિષ્ઠિર कीनो तामे झूठ उठायो, प्रेम के बस अर्जुन रथ हाक्यो, भूल गए ठुकराओ. અને ऐसी प्रीति बढ़ी वृंदावन गोपी नाच नचायो, ऐसी प्रीति बढ़ी वृंदावन गोपी ने नाच नचायो. અને સુરકર इस लायक आही कहे लगे कर बढ़ायो. અને સુખદેવજી અહીંયા એમ કહે છે કે રાજન, સંગનો રંગ તો લાગ્યા વગર રહેતો જ નથી, કે સંગનો રંગ તો લાગ્યા વગર રહેતો જ નથી. અને મનુષ્ય જન્મથી બગડેલો હોતો નથી, પરંતુ મનુષ્ય જન્મથી શુદ્ધ હોય છે અને મોટા થયા પછી જેને સંગ આવે છે એટલે એના એવા વિચારો થાય છે. મનુષ્ય કોઈ જન્મ જાત નથી બગડતો, પણ સંગનો રંગ લાગ્યા વગર રહેતો નથી. અને અહીં ભગવાને બહુ સરસ સમજણ કીધું કે જેના સંગમાં હોઈએ અને એનો રંગ લાગે જ, અને જેના સંગમાં આવશો અને તેવા જ થઈ જશો. અને સત્સંગથી જીવન સુધરે છે અને કુસંગથી જીવન બગડે છે. તમે સત્સંગ સાંભળશો કે સત્સંગ કરશો તો તમારું જીવન સુધરશે અને જીવન ધન્ય થઈ જશે અને તમે કુસંગ જેવી સંગત થશે. એવું જીવન ઉપર વિચાર પડે છે કે તમે વિચાર કરો કે બાળકોનો જન્મ થયો તો ત્યારે તેને કોઈ વ્યસન ના હતું. જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે એને કોઈ વ્યસન ના હતું, તેને કોઈ પણ કુટેવ ના હતી, બાળકને અભિમાન નથી, બાળકને કોઈ અભિમાન ના હતું અને કોઈ પણ દોષ ના હતા. અને જ્યારે જન્મ થયો ત્યારે બાળકમાં કોઈ દ્વેષ ના હતો. જ્યારે બાળકનો જન્મ થયો હતો ત્યારે એમાં કોઈ દોષ ના હતો. અને મોટા થયા પછી જેના સંગ આવ્યો એવો જ એ બન્યો. બાળક મોટો થયો અને જેવો એનો સંગ મળ્યો અને એવો એ બાળક બન્યો અને એ મોટો થયો. અને પછી ઝાકળી સૂંઘનાર સાથે રહેવા લાગ્યો. ત્યારથી ઝાકળી સૂંઘતો થઈ ગયો કે છીંકણી સૂંઘનાર સાથે રહેવા લાગ્યો એટલે છીંકણી સૂંઘવા લાગ્યો. અને સંગથી જીવન સુધરે છે. અને હવે તમારે નક્કી કરવો કે તમારે કેવો સંગ રાખવાનો છે. કે મનુષ્યના જીવનમાં સંગનો ખૂબ મોટો પ્રભાવ હોય છે, પણ અહીંયા એ તમારે નક્કી કરવાનું કે તમારો સંગ કેવો હોવો જોઈએ. અને તમે આંબા ફરતા બાળ વાવશો, તમને આંબા ફરતા બાવળ વાવશો તો આંબો ફળશે નહીં. અને ઉપર સંગના અસર થાય છે. અને વિલાસોની સંગ હશે તો મનુષ્ય વિલાસી થશે, અને વ્રક્તની સંગ હશે તો વ્રક્ત બને. અને બીજું બધું બગડે તો બગડવા દેજો, પણ મન બુદ્ધિ ના બગડવા દેજો. કદાચ બીજું બધું બગડે તો મને બગડવા દેજો, પણ મન અને બુદ્ધિ ના બગડવા દેશો. અને મન હંમેશા શુદ્ધ અને શાંત રાખજો. અને કાળજાને જો ડાઘો પડ્યો તો 3-4 જન્મ લેશે. કદાચ કાળજાને જો ડાઘો પડ્યો તો એ 3-4 જન્મ લેશે.
તો પણ ડાઘો જશે નહીં, કારણ કે સંગનો રંગ મનને જરૂર જ લાગે છે. એટલે હંમેશા મિત્ર કેવા બનાવવા એ આપણે તય કરવું, અને માતા પિતાને પણ બાળક ઉપર ધ્યાન આપવું કે મારા બાળકના મિત્ર કેવા છે. એટલે હંમેશા મિત્રતા દુર્યોધન જેવાની ના કરવી, હંમેશા વિદુર જેવાની મિત્રતા કરવી, અને વિદુરતાના પરિણામ ઉપર જીવનમાં ખૂબ સારી અસર થતી હોય છે. તમારા કરતાં જ્ઞાનમાં, સદાચારમાં કે ભક્તિમાં કે વૈરાગ્યમાં જે આગળ દોષો તેવા પુરુષોનો આદર્શ દૃષ્ટિ રાખજો, અને રોજ ઈચ્છા કરવાની કે ભગવાન શંકરાચાર્ય જેવું જ્ઞાન અમને આપજો, અને મહાપ્રભુજી જેવી ભક્તિ અને સુખદેવજી જેવો વૈરાગ્ય મને પ્રાપ્ત થાય, અને સવારના સમય એટલે પ્રાપ્ત સમય ઋષિઓને યાદ કરવાથી તેમના ગુણ આપણામાં ઉતરી આવે છે. એટલે દરેક ગોત્રનો ઋષિ થાય છે, દરેક ગોત્રના ઋષિ હોય છે, અને આ ગોત્રમાં ઋષિ પણ રોજ યાદ કરવાના હોય છે. જે તમારું ગોત્ર હોય અને એ ગોત્રના ઋષિને તમે યાદ કરજો. અને આજે પોતાના ગોત્રને પણ કોઈને ખ્યાલ નથી. આજના સમયમાં ઘણા બધા લોકોને પોતાનો ગોત્ર પણ યાદ નથી. તો વિચાર કરવા જેવું છે કે વૈશ્ય કશ્યપ ગોત્રનો છે, જે વૈશ્યો છે એ કશ્યપ ગોત્રના છે, અને રોજ ગોત્રાચાર કરશે અને રોજ પૂર્વજોનું વંદન કરશે, તો મારે ઋષિ જેવું જીવન ગાળવું છે અને ઋષિ થવું છે, વિલાસી થવું નથી. રામ પણ રોજ વશિષ્ઠજીને માન આપે છે. રામજી પણ વશિષ્ઠજીને રોજ માન આપતા અને વંદન કરતા, અને સંસારના વ્યવહારમાં રહીને બ્રહ્મ જ્ઞાન ટકાવવું એ ખૂબ ભક્તિ કરવી એ ઘણું કઠણ છે. કે સંસારમાં રહીને બ્રહ્મ જ્ઞાન ટકાવવું એ ખૂબ જ કઠણ છે. સંગની અસર સુખ લાગે છે, સંગની અસર ખૂબ લાગે છે, સંગની અસર ખૂબ લાગે છે. ચોરી અને વ્યભિચાર બને મહાપાપ ગણાય છે. ચોરી અને વ્યભિચાર એ બંને મહાપાપ ગણાય છે, અને આ પાપ સગો ભાઈ કરે તો પણ એનું સંગ છોડી દેજો. કદાચ ચોરી અને વ્યભિચાર તમારો સગો ભાઈ કરતો હશે તો પણ એનો સંગ તમારે છોડી દેવાનો, અને કોઈ જીવનનો તિરસ્કાર ના કરવો, પણ તેના પાપનો તિરસ્કાર કરવો. કે કોઈના જીવનનો તિરસ્કાર ના કરવો, પણ જેનો પાપ હોય એનો હંમેશા તિરસ્કાર કરવો. અને વિદુરજીને એવું લાગ્યું કે ધૃતરાષ્ટ્રનો કુસંગ મારી ભક્તિમાં વિઘ્ન કરશે. વિદુરજીને કેવું લાગ્યું કે ધૃતરાષ્ટ્રનો સંગ હું કરીશ એટલે એનો કુસંગ મારી ભક્તિ ઉપર વિઘ્ન કરશે, અને ધૃતરાષ્ટ્રના સંગમાં રહીશ તો મારું જીવન બગડશે. તેથી વિદુરજી ઘરનો ત્યાગ કરી અને ગંગા નગરી આવીને ભગવાનની ભક્તિ કરવા લાગેલો, અને ભાજીમાં સંતોષ મળ્યો. તેમને તાજરજાની ભાજી એટલે તેમને તાજરજાની ભાજીમાં સંતોષ માનેલો, અને ઇન્દ્રિયોમાં જે ફસાયો તે ભક્તિ શું કરશે, અને માટે ઇન્દ્રિયો અંતકાળ સુધી સાજી રહે તેવા આહાર કરવો. અને ધૃતરાષ્ટ્રે વિદુરજી માટે ઘણું મોકલ્યું, પણ વિદુરજીએ તેનો સ્વીકાર કર્યો નહીં. કારણ કે પાપીના ઘરનું ખવાય તો સમજી લેવું કે આપણો વિચાર બગડે જ. એટલે સમજી વિચારીને કોનું અન્ન ખાવું અને કોનું ના ખાવું એ બધું વિચાર કરવા જેવું છે. ભગવાન કૃપા કરે ત્યારે સંપત્તિ આપતા નથી. ભગવાન કૃપા કરે ત્યારે સંપત્તિ આપતા નથી, પણ સાચા સંતનો સત્સંગ આપે છે. ભગવાન કૃપા કરે તો કદાચ સંપત્તિ ના આપે, પણ સાચા સંતનો સત્સંગ તો તમને જરૂર આપશે. અને ઈશ્વર સત્સંગ ઈશ્વર કૃપાથી જ મળે છે. એટલું હંમેશા યાદ રાખજો કે જે સત્સંગ હોય એ હંમેશા ઈશ્વરની કૃપા હશે તો જ તમને મળશે. પણ કુસંગમાં એવું
એ પોતાના હાથની વાત છે. કારણ કે ઘણા લોકો મંદિરના આગળ બેસીને પણ રહ્યા મંદિરના પગથિયા નથી ચડી શકતા, કારણ કે એમના ઉપર ઈશ્વરની કૃપા થાય તો જ એ ભગવાનના દર્શન કરી શકે. અને તમારે કદાચ કુસંગમાં રહેવું હશે તો એ તમારા હાથની વાત છે, એમાં ઈશ્વરની કોઈ કૃપા હોતી નથી. એટલે સત્સંગ માટે ઈશ્વરની કૃપા હોય છે. અને અહીંયા કદાચ કુસંગનું સંગત તો તમે તમારા હાથે કરતા હો, અને નાસ્તિકનો સંગ, કામીનો સંગ, એટલે જે તમે સંગ કરશો એનો રંગ લાગશે. અને પાપીનો સંગ ના કરવો, કે પાપીનો સંગ ના કરવો. વિદુરજીએ ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનનો ત્યાગ કરી તીર્થયાત્રા કરવા ગયા હતા. એટલે વિદુરજીને જ્યારથી ખબર પડી એટલે ત્યારથી એમનો ત્યાગ કરી, ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનનો ત્યાગ કરી તીર્થયાત્રા માટે નીકળી ગયા હતા. એટલે આપણા જીવનમાં વિદુરજી જેવા વિચાર અને ઉત્તમ વિચાર રાખવાની જરૂર છે. દુર્યોધનના વિચારોને ત્યાગ કરવાની જરૂર છે. અને ઈશ્વર સર્વદા બધા માટે. એટલે અહીંયા જ્યારે હનુમાનજી વિભીષણજીને મળ્યા હતા, વિભીષણ એવું કીધું, અહીંયા ઈશ્વરની કૃપાની વાત છે. તો મને એક રામાયણની ચોપાઈ યાદ આવે કે અબ મોઈ ભા ભરોસ બનતા. વિભીષણજી એવું કહે છે કે હવે મને ભરોસો થયો. અબ મોઈ ભા ભરોસ બનતા, બિન હરી કૃપા મિલે નહીં સંતા. તમારા ઉપર ભગવાનની કૃપા હશે તો જ તમને સારો સત્સંગ અને સારો સંત કે સારો સંગ ત્યારે જ મળશે. અને બાકી બધા કુસંગ તો તમને આપોઆપ જીવનમાં આવી જશે. એટલે તમારે યાદ રાખવો કે તમારે કોનો સંગ કરવો છે. અને આગળ હજી ઈશ્વર માટે લૌકિક સુખનો ત્યાગ ના કરો. ઈશ્વરને માટે લૌકિક સુખનો ત્યાગ ના કરે તો ત્યાં સુધી જીવ માટે પ્રભુની દયા આવતી નથી. જ્યાં સુધી લૌકિક સુખનો